નમસ્કાર ખેડૂત મિત્રો, મારે આજે આપને એગ્રીસ્ટેક વિશે વાત કરવી છે। તો પહેલો આપને પ્રશ્ન થાય કે આ એગ્રીસ્ટેક છે શું? તો એગ્રીસ્ટેક એ સરકારશ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલું એક ડિજિટલ ઇકોસિસ્ટમ છે, એક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેના અંતર્ગત ખેડૂત અને ખેતીને લગતી તમામ માહિતી એક જ પ્લેટફોર્મ પર ઓનલાઈન અવેલેબલ રહેશે। હવે આમાં શું શું આવશે? હવે એગ્રીસ્ટેક અંતર્ગત આવશે, પહેલું તો આવશે ફાર્મર રજિસ્ટ્રી, બીજું આવશે ડિજિટલ ક્રોપ સર્વે અને ત્રીજું આવશે કે વિલેજ લેન્ડ મેપ। એટલે આનાથી આપને ખ્યાલ આવ્યો છે કે આપણે એક શબ્દ સાંભળેલો છે ફાર્મર રજિસ્ટ્રી, કે જેને આપણે કહીએ છીએ ખેડૂત નોંધણી। હવે આ શબ્દથી ઘણા બધા વાકેફ હશો અને ઘણા બધાએ પોતાની ખેડૂત નોંધણી કરાવી પણ હશે, છતાં પણ કેટલાક ખેડૂતો બાકી છે। તો એના માટે હું આપને લાભ કહી દઉં કે ખેડૂત નોંધણીનો લાભ આપને શું થશે। ખેડૂત નોંધણી એ બીજું કશું નથી કે જેમ આપની પાસે આધાર કાર્ડ હોય છે એનો આપને આઈડેન્ટિફિકેશન નંબર અલગથી હોય છે, આપની જોડે પાન કાર્ડ હોય છે એનો આઈડેન્ટિફિકેશન નંબર અલગથી હોય છે, એમ આ ખેડૂત આઈડી થકી આનો પણ એક અલગથી આઈડેન્ટિફિકેશન નંબર હશે અને આપની ઓળખ જેમ અત્યારે નામથી થાય છે એમ આપના આઈડેન્ટિફિકેશન નંબરથી આપની ઓળખ થશે। હવે આમાં શું શું અવેલેબલ છે કે ખેડૂત નોંધણી થકી ખેડૂત પોતે અને સરકારશ્રી પોતે પણ જે બી ખેડૂત જોડે રિસોર્સિસ છે, જેમ કે ખેડૂતની લેન્ડ રેકોર્ડ કેટલું છે, ખેડૂત જોડે વિવિધ પ્રકારના જે પાક વાવે છે એ કયા કયા પ્રકારનું પાકનું સોઈંગ કરે છે, ખેડૂત પર લોન કેટલી છે, ખેડૂતે કયા પ્રકારનો વીમો લીધેલ છે, આ બધી જ માહિતી સરકારશ્રીને અને આપને પણ એક જ જગ્યાએ અવેલેબલ થશે અને આ ખેડૂત નોંધણી કરાવેલ છે તો આપ સરકારશ્રીની સર્વિસીસનો ફાયદો ઉઠાવી શકશો, સરકારશ્રીની સબસિડીનો સીધો લાભ મેળવી શકશો અને સરકારશ્રી આના અંતર્ગત એક નવી જ પોલિસી જાહેર કરી શકશે કે ખેડૂતોને શું માંગ છે અથવા ખેડૂતોને શું જોઈએ છે એ બધાની ઓળખ પણ આના થકી થઈ શકશે। બીજું છે વિલેજ લેન્ડ મેપ। વિલેજ લેન્ડ મેપ એટલે કઈ જગ્યાએ ખેડૂત જોડે કયા પ્રકારની લેન્ડ હોલ્ડિંગ છે। લેન્ડ હોલ્ડિંગ એટલે કે ખેડૂત એ પોતે કેટલી જમીન ધરાવે છે અથવા કેટલો જમીન ધારકતા છે, ખેડૂત એ પોતે નાનો છે, સીમાંત છે કે મોટો છે, એની પણ માહિતી આપને એક જ પોર્ટલ પરથી મળી શકશે કે જેના અંતર્ગત સરકારશ્રી વિવિધ પ્રકારની પોલિસી જાહેર કરી શકશે। અને ત્રીજી વસ્તુ છે ડિજિટલ ક્રોપ સર્વે। હવે ડિજિટલ ક્રોપ સર્વે એટલે શું કે આપે આપના ખેતર પર કોઈ પણ ક્રોપ સર્વેયરને ઘણી વખત ત્યાં ફોટા પાડતા જોયો છે કે આપને પ્રશ્ન થયો છે કે આ શું કરે છે। એ મિત્ર કશું નથી કરતો, એ પોતે એક ડિજિટલ ક્રોપ સર્વેયર છે કે જે આપના ખેતર પર હાલ કયો પાક વાવ્યો છે એની ઓનલાઈન નોંધણી થતી હોય છે। ઓનલાઈન નોંધણી થકી સરકારશ્રી જે તે વિસ્તારમાં કયા પાક કેટલા વિસ્તારમાં થાય છે અને કયો કયો પાક થાય છે તે અંતર્ગત એક નાના વિસ્તારને નહીં પણ સંકલિત સમુચિત કરીને એ સમગ્ર વિસ્તાર થકી કોઈ પણ પ્રકારની પોતાની પોલિસી જાહેર કરવી હોય અથવા ત્યાં કયા પ્રકારની વસ્તુ અથવા કયા પ્રકારની સર્વિસીસ વધારે સુટેબલ રહેશે એની જાણ સરકારશ્રીને થતી હોય છે। બીજું કે જે ડિજિટલ કોઈ પણ પ્રકારની ડિઝાસ્ટર થતું હોય છે અથવા નેચરલ કેલામિટીઝ થતી હોય છે એનાથી જે ખેડૂતના પાકોને નુકસાન થતું હોય છે એ અંતર્ગત પણ સરકારશ્રીને બધી જ માહિતી ઓનલાઈન અવેલેબલ રહેતી હોય છે અને સરકારશ્રી તેના માટે ત્વરિત પગલાં લઈ અને ખેડૂતોને તેના માટે સીધો લાભ અપાવી શકે છે। તો ખાસ કરીને આપ એગ્રીસ્ટેક અંતર્ગત ખાસ કરીને જે ફાર્મર નોંધણી છે એટલે કે ખેડૂત નોંધણી છે તેનો લાભ આપ લઈ અને તાત્કાલિક ખેડૂત નોંધણી કરાવો, જેથી સરકારશ્રીને પણ આપણે એમની યોજનાઓ અને એમની યોજનાઓનો આપણે પોતે લાભાન્વિત થવા માટે સરકારશ્રીને મદદ કરી શકીએ। તો આજે જ આપ ખેડૂત નોંધણી કરાવીને આ બધા લાભો મેળવી શકો છો અને આપનો રેકોર્ડ પણ ઓનલાઈન નોંધાવી શકો છો। ધન્યવાદ।